હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફ્રન વ્લોગમાં. જો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. જો શરૂઆત કેવી થઈ ની બતાવું તમને. ઊભો રે, ઊભો રે, ઊભો રે. આવમાં કહું તોય મારશે. ઊભો રે, ઊભો ઊભી થાવ. ભાગ 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 જલ્દી ભાગી જા, ભાગી ઊભો 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 રે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. કેવા બધાને રમાડે હે જો. એ ઊભો રે, ઊભો રે તું. હો હમણાં હું આવું. ઊભો રે, હમણાં વ્લોગ બંધ કરું. કે ને આરસીવ ને ક્યાં જોઈતું હે કઈ ખબર નહીં. બા કયા ખવડાવતા હતા ચૂરમું. આ હાય ડાચું ફેરવી નાખી જાડું. આમાં થઈ છે આશીષ? ચાલુ ચાલુ. અરે બાપ રે. એ મમ્મી અહીંયા ચોરમું ખવડાવે છે ને એટલે અહીંયા જાય છે, પછી ખાઈ આવે, પછી વળી અહીંયા આવશે હમણાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે જરાક હેર કટ કરાવીને આવું. હવે તમારા વાળને હમણાં 3-4 દીથી બહુ વૈધું હો. કા વાળનું? જ્યારે બ્લોગ ચાલુ હોય ને એટલે વાળ જ બતાવ્યા કરો. ખબર હે હારા હે, ગ્રોથ હારો હે. કટ કરાવીને આવ્યો એમ કહું. કોમેન્ટ આવી હતી કે આશીષભાઈના વાળ બહુ સરસ છે ને તમે બતાવો હો વારે વારે. તરત જ બતાવતો ને હું આમ કરતો હોય. ઓકે, હા એમ બતાવતા ને. એડિટિંગ હાલે છે અત્યારે. એડિટિંગ હાલે હે. અને જય શ્રી કૃષ્ણ મમ્મી. જોઈજો આનાથી આખું જ રહેવાનું. જો મમ્મી આજે આ સાડી પહેરી છે મમ્મીને. શું લેપટોપ લેવા આવ્યો. ઊભો રે, ઊભો રે. હમણાં વ્લોગ બંધ કરું ને એટલી વાર પછી તારો વારો લો. ત્યાં લગીને નહીં ભાગે ઈ. જો બા ગરબા રમે જો. અત્યારે આવ્યા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે. હું ખુશી ને આરસી દર્શન કરી લીધા. હમણાં થોડીક વારમાં જાય. આ ભાઈ રમે હે ટોપલીથી. શું કેસ? વગાડ તબલા વગાડ. એ નાખતો નહીં હો નીચે. હમણાં નાખશે નીચે. પ્લાન તો ઈ જ છે. હાલો હવે થોડીક વારમાં નીકળશું. અહીંયા દર્શન કરતા હાઈ રે આરામથી. આખી બાઈના કપડાં પહેરીને આવ્યો. આ બાજુ ઠંડી લાગે ને એટલે. આરસીનું કેવું ખબર, એકવાર એને શીખડાયું ને કે દર્શન આ રીતે કરાય, ઘડીએ ને ઘડીએ દર્શન જ કર્યા કરે, ઘડીએ ને ઘડીએ દર્શન જ કર્યા કરે. જે રીતે હાથ રાખીને શીખડાયું નહીં રે આરસીવ. કેવું કરવાના? કેવું કરે આરસીવ દર્શન? હે અહીંયા ક્યાં જાય છે? હવે અમે જઈશું મોર જોવા. મોર હે કાના? મોર નથી. મોર આમ બોલતા હતા 2-4 હતા. હા અત્યારે નહીં હોય. આપણે વહેલા આવીને ત્યારે હોય, અત્યારે નથી હોતા. સંધ્યાકાળ થઈ ગયો ને. હા અને એટલે વહી ગયા આમ તે. દર્શન કર્યા. ચાવી નો હોય દર વખતે મોઢામાં ચાવી દેખે ને મારી એટલે બે દાંત આવ્યા હે ને એ પાછા હે ને ઓલા થઈ જાવ ને તું રાખવાનો નથી એવું લાગે હે. ના 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 ના, બે દાંત આવ્યા હે નીચેના ભાઈને. ત્યાં તો બા ખુશમ ખુશ હો. એની ચર્ચા ઘરે જઈ કરશું. ચર્ચા ઘરે જઈ કરી. દાંતી આવી યા બતા. હાલો. ઓ મસ્ત જો એન્વાયરમેન્ટ હે આખું. મજા જ આવી જાય અહીંયા. અમારું એવું ફિક્સ નહીં કે અમે શનિવારે કે એમ આવે, એમ ગમે ત્યારે આવી જાય. સાચું ને આશીષ? ત્યારે ઈચ્છા થાય આજે હનુમાન દાદાએ જાવું હે ત્યારે ગાડી લઈ નીકળી પડવાનું. આજે બાઇક લઈને આવ્યા જો. હા બાઇક લઈને આવ્યા. અહીંયા બાજુ ધૂળ બહુ ઉડે તો અમે ગાડી લઈને આવવાનું પ્રિફર કરી, પણ મારા આરસીવને ગાડી જરાય ગમતી નથી. હાય એ જો 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 ગાય. હે ગાય જો ગાય. હે પોતા નહીં કરવું હે. માતાજીના દર્શન કરવા આરસી દર્શન કરી લીધા. જો અત્યારે પાર્કિંગમાં આવ્યા છે ને જો ગાડી અત્યારે હલાવાય છે ભાઈને. ક્યાં ગયો ગાડી એક આવી હતી ને મારી દીકાને. હા
અમને જેવા બહારથી આવ્યા ને તરત કે હાલો બહાર. હાલો ગાડી એકાવ જો હજી અમે આવ્યા સેકન્ડ શૂટ કમ્પ્લીટ કરીને અને ભાઈ હવે કે હવે અમે રમી આરસી ભાઈ કે કાચી હા એ ટર્ન મારવો પડે ને દીકા મારે આગળ રહેવાનું. આગળ એને પપ્પા જો પાછળ હોય ને તો નહીં હાલે કોને હાલે? ગઈ હો માં દીકાની ગાડી ગઈ આરસીયુની. ગઈ આરસીની ગાડી અમને એમ હતું નહીં બેસે. અમે ના ના હવે ખબર પડે ને પકડીને બેસી ગયો આરામથી ક્યાં સીટ બેલ્ટ મારી લો. ઉભો રે સીટ બેલ્ટ તો મારવાનું હોય ને ગાડીમાં કેમ ટીકો સીધા હાથ તો કાઢ સીટ બેલ્ટ તો મારવું પડે દાદા અને આશીષ ને ત્રણેય જો ચારેય આના હારું જ લીધી હતી આરસી તો એકદમ મોજમાં રહે ને એનું. હાલો રમો હા. શું હા રમો હાલો બધાય જમવા જો ચાની અડારી અડારી એટલે રખાવી કાઠિયાવાડી ભાષામાં અડારી એટલે વરખા કોમેન્ટ તરત જ આવે અડારી એટલે શું ઘણા એવું આપણે નહીં પણ મેં સાંભળ્યું એમ કે ઘણા પહેલાના શું હોય કે એમ બોલતા કે અડારી ચાની અડારી ભરી દ્યો હવે એકાદ દી ને ઘણા એને હું એમ અમે હું પ્યોર ઘણીવાર કાઠિયાવાડી શબ્દ બોલીને એટલે ઘણા કન્ફ્યુઝન થાય હમણાં વચ્ચે હવે હાટા બોલ્યા હતા હાટા એટલે શું તો સાટા તમે સાટા તો ખાધા જ છે હવે સાટાને ઓલા શું કહેવાય મને ખ્યાલ નથી કે આ ચાસણીવાળા હોય ને ખાજલી કેમ હોય ખાજલી જે હોય ને ઉપર ચાસણી આખી લગાવેલી હોય એ તો મને ખબર પણ એનું બીજું નામ મને નથી ખબર હાટા જ કહીએ આપણે સાટા કઈ સાટા ને અમાર કાઠિયાવાડી ભાષામાં બાજુ મોરબેલા હાટા એમ અમાર ચાની અડારી હે અડારી નકામી જી કે એ હારે છે ગાજરનો હું કોબીજનો કોબીજનો સંભારો આજે જો કોબીજનો સંભારો કર્યો આશીષને ખાવો તો એટલે ભાખરી આજે ચા બપોરે હું બધું જમ્યો નથી આજે પણ આશીષ કે મને નથી ખાવું કે ખાવા ગયો તો કામમાં એમાં રહી ગયા પછી એટલું કામ હતું ને તો એમાં ને એમાં ભૂલાઈ ગયું ઓલું બધું રહી ગયું જલ્દીમાં થોડું ઘણું ખાઈને વહી ગયા જો આ શાકભાજીનું બધું ભરીને રાખ્યું હે હજી ભરી. આ બધું છૂટું કરવાનું એમને બધું ભીંડો અને ટમેટા અને સફરજન હમણાં સફરજન આરસી હોય બધું આમાં મૂકી દીધું હમણાં આ બધું ને હરખી રીતે કરી નાખું અને એ બધું કરું આશીષ જમી લે ને ત્યાં સુધીમાં ચાના બુકડા ભરે છે ના ઘૂંટડા સોરી ચાના ઘૂંટડા હું બોલાતું નથી હું કરો તે મોઢામાં ઓલું હોય તો થોડું બોલાય એ ઘણા બધા તમે પૂછતા હોય કે તમે આ બધી નવી વસ્તુ લ્યો હો તો હું જૂની વસ્તુને શું કરવાના કારણ કે જૂની વસ્તુમાં છે ને ફ્રીજ ને એ બધું અમારે રાખવાનું છે અમારો જે બિઝનેસ ચાલુ હોય ને એમાં અમને જરૂર પડવાની છે એટલે અમારે કાંઈ નવું લેવું નહીં પછી બરોબર અને આ દઈ તો પછી અમારી બિઝનેસમાં બધી વસ્તુ એવી હોય કે એ સ્ટોર કરવી પડે કોલ્ડ સ્ટોરેજમાં ને એમાં ફ્રીઝરમાં ને એમાં તો એના માટે આ જ યુઝ કરી લઈશું ફ્રીજ એટલે બીજું કાંઈ નવું લેવું નથી અમારે ઓલું ઘરે વહી જાય ને આ ગોડાઉનમાં વહી જાય એટલે બે થઈ જાય આ વેચીને કાંઈ મિનિંગ નથી નવું લઈશું તો ખવડું નવું નવાની કિંમત દેવી ને આ એકદમ મસ્ત ફ્રીજ એવું ને એવું છે અમારે યસ એટલે આ ગોડાઉનમાં વેચાવાનું છે આખું હારા મારું એ વસ્તુ કોઈ ખુશીનો આઈડિયા હતો મગજમાં નહોતો એટલું ખુશી કે આવી રીતે કરશું આપણે કેવો આઈડિયા હતો ઈ કયો સરસ જે હતું કીધું ખુશીનો આઈડિયા સરસ આઈડિયા હતો અને સારી વસ્તુ કે આપણે નવું લેવું નહીં ને આપણે કાંઈ માથાકૂટ બાય ચાન્સ થોડાક જ ટાઈમમાં અમને જરૂર પડવાની જ હતી ગોડાઉનમાં અહીંયા ફ્રીજની તો પછી ત્યારે નવું લેવું પડે હા તો એના કરતા આ ગોડાઉનમાં જ જવા દઈ તો સારું ને એમ સારું હા આ શિવ ના નહીં બોલાવો જો અત્યારે છે ને બિંદુના એના ઘરે આવ્યા ને તો આરસીને જરા ગમતું કોક બોલાવે ને તે રોવાનું ચાલુ થઈ જાય હું કે જાડુરામ બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હું કે બિંદુબેન બસ જય શ્રી કૃષ્ણ. હું કરે જો બાવ આવી ગયું હોય અહીંયા તો હવે અહીંયા રાહ હે હા નાનું બાવ આવશે બિટ્ટુ ચાચીનું કે તો હર્ષેવ તો બાવ રમાડવા આવીશ ને એ રોયો કોણ બોલાવે આની હાથ તારી સામું જોઈને બધાય બી જાય એવા હેલા આવું કર્મ માર છોકરા રોવડાવે મમ્મી મારા ઉપર રાઈડ છોકરો હાવ ખોટો છે હાવ હાવ ખોટો સાચી વાત છે ઈ ખોટે ખોટો રોવે એલી બધે સ્પીકર ફાટી ગયા ખુશીનું ફાટી ગયું છે મારું ફાટી ગયું આશીષભાઈનું ફાટી ગયું બધે ફાટેલા સ્પીકર ભેગા થયા સાચી વાત મારા નારસીઓને કાંઈ નથી. તમે બે ને આખા ગામને માથે ગયો એમ હો. હાય આશિવ હાય અહીંયા આવશું. આલે આ ડીજે કવર દઈશ હો તને તું બ્લોગ બનાવવા
અત્યારે મેં કીધું હાલો 2-3 દિવસથી જાવ કરતા હતા પણ જવાતું નહોતું ને એકાદ બે વાર મેં ફોન કર્યો તો આયા ગેસ્ટ આવ્યા હતા ને એવું બધું ભેગું થતું એટલે મેં કીધું આપણે બધા એને હરખે હરખા હોય ને મજા આવે કલર બલર કરાવ્યો એટલે જોવો પાછળ કર્યો હે ઓય. આ સોરી કર્યો ભૂલી ગઈ જો આમ જાતે કરેલું હોય તો કેવી તરત આમ ઓય, જાતે કરેલું. સરસ કર્યો હો. હા માસાને મોતી ઉતરાવ્યો હતો મેં કીધું હાલો જોતા જાય નકર હે ને આમાં ને આમાં અવાય છે ને એટલે ટાઈમ કાઢી જો મને ટોન્સિલ્સ જોવો ને આમથી એમ થાય છે શું કરવું હવે તો અત્યાર લગીને કાંઈ નહોતું હમણાં 1-2 દિવસ થયા હે ને મને વળી પાછું ગળામાં ઓલું લાગે છે જોઈ હવે તમે બધા શું કહેશ હવે તો થવાનું જ કેમ કે દિવાળી આવી એટલે બધી મીઠાઈઓ ખવાશે એટલે વધારે થશે ઈ વાત સાચી છે પણ તમારા જેવા બધા દોસ્તારો ખવડાવે ને જરા હાથું કરવાનું તો કેવાય આ ઈ કેવાલ જબરદસ્તી આઈસ્ક્રીમ મંગાવે અત્યારે એટલું ના પાડું હું તો આઈસ્ક્રીમ મગાવે છે આ આરસી ખાઈ જાય છે અમારા આઢાની આઈસ્ક્રીમ હો ભલે ખાઈ જાય. એને તું ખાઈ જાય છે ઈ ઈ બસ ચોકલેટ તમને કોકે ખબર. આપી છે ને આય ખાવાની નથી ખાલી રમવા દીધી હતી તને દીદી હો. આમ જોતો આ આરસી ખાઈ વહી નથી ગઈ કાગલો લઈ ગયો કાગલો આ ઈ લઈ કાગડા ચોટી મારી બેટી ચોટી બીઝી હવે બીઝી થઈ ગયો પાછો હા. અમુક માણા કેવી રીતે ભૂતા ઈ જોવો તમે કાંઈ નહીં ને એને પથારી આ મસ્તીની કરતી હતી પણ એને હું હે બાના ખોડામાં જીદ એની હતી કેવો હૂતો હે કેવી જીદ એની હું બાના ખોડામાં જ હું બધી કે બીજે ક્યાંય નહીં હું ઘોડિયામાં નહીં ઘોડિયામાં ન હૂતો ક્યાંય ન હૂતો મારું પેટ ઉપર એને મજા આવે આમથી આમ હરવર કરશે ને જો બધાય અત્યારે બેઠા હી ને અત્યારે પરિયાણ કરી છે કેનું ખબર હે અમારે જવાનું છે બેચરાજી મુંડન વિધિમાં એટલે બાબરી ઉતારવા માટે તો એનું પરિયાણ કરી હી ભાઈ પરિયાણ કઈ રીતે થાય ફાઇનલાઇઝ ને એ હવે ડિસ્કશન હાલે છે બરોબર ને મમ્મી હા પણિયાર તો કરવું જ પડે ને હમ એટલે કહું પણિયાર કરી પપ્પાને હું કહું કે કઈ રીતે જવું છે કેટલા દી થઈ છે બધું પણિયાર તો કરવું જ પડે ને. હા અને કોને ત્યાં જવાના છે ને એ કહી દઉં આરસીવનું મુંડન નથી કરાવવાનું હજી આરસીવની બાબરી નથી ઉતરાવવાની તો હજી જે મુંડન વિધિ છે ને એ છે મારા ફઈ છે એનો દીકરો ને એનો દીકરાની એની છે હા ભાણિયાના છોકરાની ભાણિયાને છોકરાની એટલે કહું હવે કોણ કોણ જાય કઈ રીતે જાય પછી ખબર પડે બે દી પછી મારું કેવું એમ છે કે મમ્મી ને પપ્પા તમે બે જ આવો કે અમારે આખા ફેમિલીને જવું હતું પણ પ્રોબ્લેમ એ છે કે અમારે છે ને જે ડેટે અહીંયા જવાનું થાય છે ને એ ડેટે અમે નવા ઘરના દસ્તાવેજની તારીખ લીધી છે તો તારીખ છે ધનતેરસના દિવસની ત્યાંથી અમે રિટર્ન નહીં આવી શકી જો હું ને ખુશી બે હારે જાય ને તો નગર તો આખું ફેમિલી ગાડી લઈને જાત ને 3 દિવસ અહીંયા આવી જે બધું ફંક્શન છે બરાબર ને ખુશી અમે તારીખ લઈ લીધી છે ઘણા દિવસથી અમે બધા એના પાછળ મથામણ કરી તમે બધા કહેતા હોય ને કે વ્લોગ કેમ નથી આવતા આ બધાના લીધે વ્લોગ 2 દિવસ અમારા નહોતા આવ્યા હવે દસ્તાવેજ ધનતેરસના દિવસે જ કરવાના છે હા શુભ દિવસ છે સારો દિવસ છે તો દિવસ લઈને ને તો હવે અમે હે ને અહીંયાથી પાછા આવી શકીએ એમ નથી એમ તો મમ્મી એમ કહે કે પપ્પા એક જાય મેં કીધું પપ્પા નહીં તમે અને પપ્પા તમે બે બે જાઓ જાઓ. મેં કીધું હા. એમ અને અમે એને આરસી અહીંયા રહીશું મેં કીધું તો કે આરસી તમને કામ નહીં કરવા દે ખોટી કરશે મેં તમે એવું કામ ટેન્શન તમે ટેન્શન ન લ્યો તમે જે આવો આરામથી આરસી ને અમે સાચવી લઈશું મજા કરશું કામ બે દી postpone કરી કંઈક દઈશું. કરી લઈશું, એવું કાંઈ બધું ન manage હોય. થઈ જશે. એમાં શું હોય કે courier કરવાનું ને ઈ બધું હોય ને એટલે. heroin એનું તો ઈ બધું એમાં ન થાય આરસી હા હોય તો એ ત્યારે. થોડુંક પોસ્ટમેન કરી ઈ લઈશું પછી 2 દિવસ આમ તેમ કરી લઈશું મેં કીધું તમે બે જઈ આવવાનું મમ્મીનું એમ કેવું હે કે પપ્પા તમે એકલા જાઓ અત્યારે છોકરાઓને કામ ભેગું થયું હોય ને ઓલું મેં કીધું કે બધાય ના કામ તમે ને દઈ એમ. જાઓ અમારે બધાયને જવાય એવું નથી નકર તો હા. બધાય જાત આઈ રે નકર મને ઈચ્છા હે જ જવાની જવાની. પણ આશીષ એમ કે હું રાતનું ડ્રાઇવિંગ નથી હું કરતા. રાતનું તો પછી ડ્રાઈવ રાતે કે અહીંયાથી 17 નીકળવું પડે, ઈ તારીખ નો જે પોસાય ફંક્શન એમ. પતવાનું હોય ને ઈ 17 તારીખે સાંજ પછી પતશે તો સાંજે અમે અહીંયા નીકળી તો 18 તારીખે અમારે 17 રાત્રે અમે અહીંયા પહોંચીને 18 તારીખે અમારો દસ્તાવેજ છે 18 તારીખે તમારે કમ્પલસરી પહોંચી જ અડધી જવું રાતે પડે ઠેઠ પહોંચી અડધી રાત એ નો એમ રાતનું ડ્રાઇવિંગ એના કરતાં ન જવું સારું સેફ રીતે ઘરે રહેવું સારું બરાબર ને હા એટલે
મમ્મી તો પોતે જવાની ના પણ મેં તમે તો જઈ આવો હા મેં કીધું. ખોટું તો પ્રસંગ હે કીધું હા, કરતા હો તમારે બે ક્યાં ઓલું છે ટેન્શન એમ ના અમે ઘણા ટાઈમથી મથી આ બધી ડેટ ને કે હારા દિવસ ને ધનતેરસનો દિવસ છે તો ત્યારે અમારો ઘરનો નવા ઘરનો દસ્તાવેજ થઈ જાય તો સારું બધું પતી જાય ને કીધું ને એવી રીતે આ 2 દિવસથી આ જ મથામણમાં અમે કે દિવસના તારીખ લેવામાં ઘણી બધી કેમ કે હોય. તારીખ લેવામાં કે અમુક લિમિટેડ રજિસ્ટ્રેશન જ થાય દરરોજના એની તારીખ લેવી પડે કેટલાય દિવસથી બધી પ્રોસેસ પતાવવી પડે તો આ બધી પ્રોસેસના એ બધાના ચક્કરમાં જ અમે પડ્યા હી કે દિવસના હવે અમને શાંતિ થઈ છે દસ્તાવેજ ને એ બધું પતશે ને પછી બરોબર ને કાંઈ પછી નહીં તો મારો એવો પ્લાન છે કે મમ્મી પપ્પા તમે બે જઈ આવો એમ શું કહો મમ્મી એ તો પછી જરા કામ તેમ થઈ જાય સમજ્યા હા. જો આપણે જાય આપણને બોલાવે જાય તો 4-5 કલાક હોય જાય એ તો પછી- ફિક્સ જ ગમે હા, અહીંયા જાઓ 4-5 કલાક હોય જાય તો પછી આપણું આ કામ રહી જાય એ તો એમ જ હોય બરાબર જ છે ને બરોબર 4-5 કલાક હવે ગયા હતા બેંકમાં કેટલી વાર લઈ ગઈ હા 10 વાગે ગયા હતા 3 વાગે છૂટા ગયા અમને વાર લાગે વાર લાગે વાર લાગે. આવી રીતે કામ ને બધું અટકે બધાય પતાવી દીધા જો હવે હે ને હુઈ જઈશું બધાય ચાલો આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરશું મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ખુશી શું કરવાનું બાય 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 લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધાય